નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। સમાચાર એ ગારિયાધારથી સામે આવી રહ્યા છે કે જ્યાંના ધારાસભ્ય સુધીર વાઘાણી ફરી સક્રિય થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। એક પત્ર પોતાના વિસ્તારમાં એ ખરાબ રસ્તાઓના કારણે અને ખરાબ રસ્તાઓ જે છે તેને સારા કરવા માટે થઈ અને સુધીર વાઘાણીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો। તે પત્ર એ પોતાના વિસ્તાર માટેનો જ હતો, જે પ્રમાણે આપના સુધીર વાઘાણીએ ફરી સક્રિય થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીના કાર્યક્રમોથી છેલ્લા કેટલાય સમયથી સુધીર વાઘાણી છે તે દૂર જોવા મળતા હતા અને અચાનક તેમનો આ પત્ર જે છે તે સામે આવતા જ કહી શકાય કે ચર્ચાઓએ જોર પકડ્યું છે। સુધીર વાઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। મહુવા તાલુકામાં રોડ રસ્તાની ખરાબ હાલત અંગે સીએમને પત્ર લખવામાં આવ્યો હતો। સુધીર વાઘાણી દ્વારા પત્ર લખેલ મત વિસ્તાર સુધીર વાઘાણીમાં જ આવે છે, એ પ્રકારની માહિતી જે છે તે અત્યારે સામે આવી રહી છે। ન્યૂઝરૂમ ગુજરાતે જે પ્રમાણે સમાચાર જે પ્રસારિત કર્યા હતા અને શરત ચૂકથી આ વિસ્તારને મહુવાનો ગણાવ્યો હતો, આ ભૂલ થવા બદલ અમે દિલગીરી છીએ। સાથે સાથે જે પ્રમાણે કહી શકાય કે સુધીર વાઘાણીએ પોતાના જ મત વિસ્તાર માટે આ પત્ર લખ્યો હોવાની જે વિગત જે છે તે અત્યારે મળી રહી છે। જ્યારે તપાસ કરી તે સમયે અમને ખબર પડી કે જે વિસ્તાર માટે એમણે પત્ર લખ્યો હતો તે અડધો જે વિસ્તાર છે એ સુધીર વાઘાણી કે જે ગારિયાધારના જે ધારાસભ્ય છે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, તેના મત વિસ્તારમાં આવે છે અને તેના જ મત વિસ્તાર માટે થઈ અને તેમણે સીએમને પત્ર લખ્યો હતો। પરંતુ જે પ્રમાણે વાત કરવામાં આવે કે જ્યારે અમે તપાસ કરી, તપાસ દરમિયાન અમને ખબર પડી કે જેમણે જે પત્ર લખ્યો હતો તે પોતાના જ વિસ્તારમાં આવ્યો હતો, પરંતુ શરત ચૂકના કારણે અમે ગઈકાલે જે સમાચાર પ્રસારિત કર્યા હતા તેની અંદર એ વિસ્તાર અમારાથી મહુવાને ગણાવી દેવામાં આવ્યો હતો। એ માટે અમે દિલગીર છીએ, પરંતુ અત્યારે જે સમાચાર જે સામે આવી રહ્યા છે કે જ્યાં સુધીર વાઘાણીએ પોતાના જે વિસ્તાર મત વિસ્તાર છે તે મત વિસ્તાર માટે જ વિકાસના કામોને લઈને સીએમને પત્ર લખ્યો હતો। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત। નમસ્કાર।